એમાં પણ આપણે સ્થાપનાચાર્ય મૂકીને એવી રીતે કરવાની ને કે ના, એ તો તું ઇરિયાપથી કી તો આખા દિવસમાં 3 થી 4 વાર કરવું જ જોઈએ, કારણ કે 2-3 કલાકમાં આપણે દિવસ દરમિયાન ઘણા બધા એવા કર્મ રસોડામાં કે એવી રીતે બાંધીએ તો એમાં સ્થાપનાજી કે કસ્સાની જરૂર નથી, કારણ કે એની અંદર જે 18,24,120 ભાંગા છે એ બધામાં દેવ, ગુરુ, ધર્મ, આત્માની સાક્ષીએ, પંચ પરમેશ્વરીની સાક્ષીએ 563 જીવને 10 પ્રકારે વિરાધ્યા, કરણ, કરાવણ, અનુમોદન, મન, વચન, કાયા, એટલે યુ કીપ ઓન મલ્ટીપ્લાઇંગ 563 3 કરણ, કરાવણ, અનુમોદન, 3 મન, વચન, કાયાના યોગો, અને આ બધાની સાક્ષી કેવલી પ્રરૂપિત ધર્મ અને આપણા આત્માની સાક્ષી, આ પરમેશ્વરીની સાક્ષી, એ બધું કરશે તો એ ઇટ સેલ્ફ કવર્સ, એટલે એમાં કઈ જ હાલતા ચાલતા બી થાય. તું તારા લિવિંગ રૂમ માંથી રસોડામાં જાય તો બી ઇરિયાભાઈ કરી શકે. સાધુ સાધ્વીને આ લઘુ પ્રતિક્રમણ કરવા માટે આખા દિવસની સાધુ ધર્મની ક્રિયા, સવારે ઉઠે અને રાત્રે સંથારા પોરસી ભણાવે કે અમે અહીંયા જમીન ઉપર અત્યારે સૂતા છીએ, પણ અમે જો આવતીકાલે બધી વસ્તુઓ, ઉપાશ્રયનો પાઠ કે ઉપાશ્રયની જગ્યા કે બધા અમારા પાત્રા અમે તો જ વાપરશું જો અમે જીવીશું, અને નહીં તો અમે અત્યારે બધું વોસીરાવી દઈએ છીએ. એટલે આખા દિવસ દરમિયાન કરેલા સર્વ પાપોની આલોચના માટે સાધુ ધર્મ પ્રક્રિયામાં જ 5 કે 6 ઇરિયા હોય છે, 4, 5, 6 એવી રીતે. પાછું એમાં કઈક બીજું એક્સ્ટ્રા થઈ ગયું હોય કે ગુરુ ભગવાન ચેલાને કે ભાઈ 3 જ જણ ગોચરી લેવા વાળા છે તો તમે કઈ રીતે આટલી બધી ગોચરી લઈ આવ્યા, પરખવવા જવાનું તો ઇરિયાભાઈ કરીને માફી માંગવી પડે, કારણ કે ભોજનના જીવોને પણ જો પરઠવી દઈએ તો એ બધું આશાત ના થાય. એટલે એટલો સૂક્ષ્મ જીન શાસનનો ધર્મ છે. પણ એમાં નવકાર પંચેન્દ્રિયની સ્થાપના નથી કરવાની, કારણ કે પ્રતિક્રમણના જે સૂત્રો છે એમાં ઘણી વાર આપણે કબૂલાત કરીએ છીએ કે અહીંયા સાક્ષાત આચાર્ય બેઠા હોય અને હું એમની નિશ્રામાં આપણે જે વાંદણા લઈએ કે ભાઈ તમે સુખ શાતામાં છો, હું તમને આ રીતે શાતા પૂછું છું, તમારી ઉપર આવું બહુમાન કરું છું, હું મારી કાયાને ગમે તેમ રીતે આમ લાંબા પગ કરીને કેમ બેસતી નથી, અહો કાયમ કાય સંપાસ ખંભી જો ભેકિલામો અપકિલતાણમ બહુ સુભેણ 2 દિવસો. ગુરુ ભગવાનને આપણે પૂછીએ છીએ કે તમે શાતામાં છો ને, અમે ગમે ત્યારે તમારી પાસે આવી રીતે પેશ આવીએ તો અમે માફી માંગીએ છીએ, કારણ કે અમારો પહેલો ધર્મ વિનય છે. એટલે જે આપણે બધું બોલીએ છીએ ને, ઇટ હેઝ ગોટ લોટ ઓફ ડીપ મીનિંગ. યા તમે લોકો કહો ત્યારે હું શરૂ કરીશ. એક 2 મિનિટમાં કરી દઈએ શરૂ. ત્યાં સુધી હા ચોક્કસ વિલ વેટ. યા થોડા જણ 10 જણ છે, 2 મિનિટ પછી કરીએ. હા, ત્યાં સુધી કોઈને પ્રશ્ન હોય ને પૂછવો હોય તો રૂપાબેનને. હા, ઓકે. તારે આવવું છે અહીંયા તો યા મીન્સ
આઈ થિંક રૂપાબેન આપણે શરૂ કરી દઈએ હવે. હા જી હા. આજનો આપણો વિષય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. આ 4 પ્રકારનો જે ધર્મ છે, જે નમસ્કાર મંત્રમાં, જે સિદ્ધ ચક્રમાં છેલ્લા 4 પદો છે, દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, જેની આગળ સમ્યક લગાવવામાં આવે છે કારણ કે એ પોઝિટિવ સેન્સમાં છે. એટલે કહ્યું ઉમા સ્વાતિ મહારાજે કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી સંસાર માર્ગ. તમારે સંસારના માર્ગે જવું હોય તો તમે મિથ્યાત્વ સાથે ભળેલું દર્શન જ્ઞાન ચારિત્ર અને તપની આરાધના કરો, અને મોક્ષ માર્ગે જવું હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ વાત એટલી બધી સૂક્ષ્મ છે કે જ્યાં સુધી આપણે એનો અનુભવ નહીં કર્યો હોય, આ 4 માંથી માત્ર સંકિત પણ જો આપણે પ્રાપ્ત નહીં કર્યું હોય તો આપણે માટે આ સમજવું ઘણું ડિફિકલ્ટ છે. એટલે આપણે સર્વે એનો અનુભવ ચાખવો પડશે, અનુભવ લેવો પડશે. એટલે જ્ઞાની ભગવંતો વારંવાર કહે છે કે અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મોક્ષ માર્ગ હૈ, અનુભવ આત્મ સ્વરૂપ. જો મને અનુભવ થઈ જાય તો મને મારા આત્માને પ્રગટ કરવા, આત્માનું સ્વરૂપ પ્રગટ કરવા અનુભવથી થઈ જશે. સ્વાધ્યાય પૂર્વે આપણે આવા કોઈ શ્લોકો શા માટે લઈએ છીએ? કોઈ તીર્થંકરની સ્તુતિ કેમ બોલીએ છીએ? ગૌતમ સ્વામીને કેમ યાદ કરીએ છીએ? નમસ્કાર મહામંત્રનો ગુણાનુરાગ કેમ કરીએ છીએ? કારણ કે નૌકાર અને ગૌતમ સ્વામી તથા તીર્થંકરની સ્તુતિ દ્વારા આપણને તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતોનો ગુણાનુરાગ કરવા દ્વારા એમની શક્તિઓ આપણી અંદર કાર્યશીલ બને. જો પ્રભુની અચિંત્ય શક્તિઓ કાર્યશીલ બને તો જે પ્રમાણે આપણે મૂર્તિ સમક્ષ ફળ, ફૂલ, નિવેદ, ધૂપ, દીપ વગેરે કરવા દ્વારા પ્રભુને જીવંત માનીએ છીએ. ગુરુ ભગવંત વ્યાખ્યાન પૂર્વે મંગલાચરણ એટલે કરે છે કે જ્યારે અમે આ પરમ તત્વના ગુણગાન ગાતા એને અત્યારે અમારી સમક્ષ હાજર છે, અમને એમનું સાનિધ્ય છે એવા ભાવો થાય. તેથી સ્ત્રી સંગમાં કોઈ પણ પ્રવચન પૂર્વે માંગલિક અને મંગલાચરણની આ ભવ્ય પરંપરા ચાલુ છે. તત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમા સ્વાતિ મહારાજે કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ પ્રાપ્તિનો આ રાજમાર્ગ, સર્વ માર્ગો અહીં મળે છે અને મુકામ તરફ જાય છે. કઈ સાધના સર્વોત્તમ છે? અંતર મુહૂર્તમાં કોઈને કેવળ જ્ઞાન થઈ જાય તો આત્મા કયું જોડાણ અનુભવે? 14 રાજલોક સાથે બધી જ વસ્તુઓ સર્વજ્ઞતા અને સર્વદર્શિતામાં કૈવલ્ય થનારને સ્પષ્ટ દેખાય. તો આત્મા વ્યાપ્તિકરણની શક્તિ, વ્યાપકતાની શક્તિ ધરાવે છે. તેથી એ સારા એ જગતમાં વ્યાપ્ત છે. સર્વ કર્મોને ખેરવી દેવાની મારાને તમારા આત્મામાં તાકાત છે. અને દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના જ ગુણો હોવાથી એકમાંથી અનંતનું સંયોજન કરનાર આ આત્મા સ્વ પર પ્રકાશિત છે. આપણે આત્માને તે માટે આખા પર્યુષણ દરમિયાન પ્રત્યેક પ્રવચનમાં અમે આત્માને ખૂબ જ કોગ્નિઝન્સ આપીએ છીએ. હવે આપણે આપણો વિષય ચાલુ કરીએ. પહેલા હું 5 મિનિટ તમને આ વિષયનું બેકગ્રાઉન્ડ કહું, પછી સમ્યક દર્શન કઈ રીતે પ્રાપ્ત કરવું અને સંકિત પ્રાપ્ત થાય ત્યારે શું ઘટના ઘટે. તમે ઘણા વક્તાઓ પાસે સમ્યક દર્શનની પ્રક્રિયાના પ્રવચનો હશે, ઘણી વાર સાંભળીએ પણ ઓછું પડે.
અને મારા ગુરુની પરમ કૃપાથી બહુ સરળ રીતમાં હું આજે તમને સંકેત કેવી રીતે પ્રાપ્ત કરવું અને સમ્યકત્વમાંથી આપણે જ્યારે પસાર થતા હોઈએ ત્યારે આપણી મનસ્થિતિ શું હશે, આપણે કયા પ્રકારે, એટલે આ વિષયને કોઈ કૃપા કરીને ડ્રાય માને નહીં, ટેકનિકલ માને નહીં. હું વધારેમાં વધારે સિમ્પ્લિસિટીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. વારાણસી નગરીમાં ગંગા નદીને કિનારે એક અધ્યાત્મ યોગી સાધના કરતા હતા. એક યુવાન એમને શોધતો એમના સમાચાર લઈ અને છેક અહીંયા પહોંચી ગયો. ગુરુદેવના દર્શન કરીને યુવાને કહ્યું કે ગુરુદેવ, હું કેટલા વર્ષોથી આપને શોધું છું. આપને યાદ છે કે હું નાનપણમાં મારો પાયો તમારી વિદ્યાશાળામાં, તમારા આશ્રમમાં નંખાયો છે. કૃપા કરી હવે મને આપ અંતિમ આત્માનું જ્ઞાન આપો. તમે નાનપણમાં ઘણો અભ્યાસ કરાવ્યો, મારું જીવન ખૂબ સુંદર ગયું. મારા કુટુંબમાં સર્વ કોઈ મને ખૂબ પ્રેમ કરે છે. હું એ લોકો માટે ઘણું બધું ધન વગેરે બધું કમાઈ એમને સોંપી મારી પત્નીની રજા લઈ અને તમારા ચરણોમાં હવે અંતિમ આત્મજ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક પ્રકારનું દર્શન પ્રાપ્ત કરવા શ્રદ્ધા વડે મારે આત્માની અનુભૂતિ કરવી છે, એટલે આવ્યો છું. ગુરુ કહે કે હું જેટલું જાણું છું બેટા, હું તને બધું જ્ઞાન આપી દઈશ. તારે બદલામાં મને ગુરુ દક્ષિણા આપવી પડશે. તું તૈયાર છે? હા ગુરુદેવ, હું તૈયાર છું. તમે જે માંગો તે હું હાજર કરું. તારે મને બદલામાં પ્રકાશ આપવો પડશે. એ પ્રકાશ તારી અંદર જ છે. એ પ્રકાશ તારા આત્માનો પ્રકાશ છે. એ પ્રકાશની માલિકી તારી છે અને એ પ્રકાશમાં તું વિગતોનું જ્ઞાન ગ્રહણ કરી આ સમ્યક પ્રકારનું જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ. જો વિગતોનું જ્ઞાન ઘણું ભેગું કર્યું. વીર પ્રભુના 27 ભવોના નામો કડકડાટ મોઢે હોવા તો ભાઈ રૂપાબેનની ઉપર ડામરની ચોકડી, એમાં કઈ મોટી વાત નથી કે મેમરીની અંદર બધી વસ્તુ લાઇકિંગથી સમાવી અને એને યાદ રાખવું. ના, એ જ્યારે પરમાત્માના ગ્રહોની પેલા ભવોની અંદર આંતરદ્રષ્ટિ કરી અને દ્રષ્ટા બનીને જોઈ અને એને આચરણમાં લેવામાં આવે ત્યારે એ નોલેજ નોઈંગમાં પ્રગટે છે. એટલે વિગતોના જ્ઞાનની કોઈ કિંમત નથી. કોઈ જ્ઞાનનો જે ઢગલો જીન શાસનમાં છે, મોટી રાશિ છે. રાશિ એટલે ઢગલો, મોટા પ્રમાણમાં સૂત જ્ઞાન છે. લાખો શ્લોકો પ્રમાણ આપણા આગમ સૂત્રો છે. તો એ બધું કોઈને આવડતું હોય તો તમે કૃપા કરીને એવું નહીં માનતા કે એમાં સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનની ડેફિનેશન આજે તમે સાંભળશો ત્યારે તમે ખરેખર અચંબો પામી જશો. ગુરુદેવ પેલા શિષ્યને કહે છે કે તારે અહીંયા મારી નિશ્રામાં રોકાવું પડશે અને તું રોકાઈ જઈશ તો જેટલું હું જાણું છું એ બધું મોકલીશ. એ પ્રકાશમાં વિગતોનું જ્ઞાન ગ્રહી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈશ. સમ્યક દર્શનનું જ્ઞાન, આ દર્શન છે શું? ઇટ્સ અ ક્લેરિટી ઓફ વિઝન. મને મારી આંખે ચશ્માનો જે નંબર છે એ ચશ્મા પહેર્યા બાદ બધું ક્લિયર દેખાય છે, પણ અત્યાર સુધી ચશ્મા ન પહેરીને બધું ધૂંધળું દેખાતું હતું. એટલે દર્શન એટલે સાચી માન્યતા, દર્શન એટલે મારી દ્રષ્ટિ, દર્શન એટલે વિઝન, દર્શન એટલે શ્રદ્ધા. યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું માનવું એટલે સાચી વિવેક જાગૃતિ. આટલું ચિંતન રોજ કરવું. સમ્યક એટલે પરમાત્માએ આપેલી અનેકાંત દ્રષ્ટિ, શાદવાદ. જીવ માત્ર સુખ ઈચ્છે છે, જીવ માત્ર પ્રેમ ઈચ્છે છે. સમ્યક દર્શન એટલે સાચો ધર્મ.
પરમ પૂજ્ય પુણ્યાશ્રષ્ટા 10 લાખ ક્ષણ બાદ એની સ્મેલ થી શોધી કાઢે છે, એમ કર્મ પોતાના કરનારને શોધી કાઢે છે. પણ ચિંતા નહીં કરતા, કારણ કે ધર્મ કર્મમાં ભગવાન છે. તે જેટલી વારમાં કર્મ પોતાના કરનારને શોધે, પણ કર્મમાં સત્તા કરતા ધર્મમાં સત્તા 100 ગણી વધારે બળવાન હોય તો એ 100મા ભાગમાં શોધી કાઢશે ધર્મ કરનારને અને એને સતત સહાય કરશે. તો આ પ્રમાણે જીવો પ્રત્યે મેં કરેલો અન્યાય અને સ્લાઇટેસ્ટ અભાવ એ જ મારા આત્માની આશાતના છે. નહીં સમજાય આ વાત. હું કહું કે મારે આત્મા શોધવો છે, આત્મા શોધવો છે, આત્મા શોધવો છે, પણ આત્મા શોધવાની સમ્યક સમજણ ક્યાં છે મારામાં? કે હું કોઈ પણ એક જીવ પ્રત્યે અન્યાય કરું, હું એક જીવ પ્રત્યે અભાવ કરું, હું એની સ્વતંત્રતા ઝૂંટવી લઉં, તો એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો અવરોધ છે. એટલે અધ્યાત્મ યોગી યુવાનને એ સમજાવવા માંગતા હતા કે અનંત કાળથી જીવો પરત્વે કરેલા અન્યાય અને અભાવના પડો આપણે છોકર એકત્ર કર્યા એટલે આત્માનો પ્રકાશ અવરાઈ ગયો છે. બાકી મારી અંદર જે આત્માનો પ્રકાશ છે એટલો જ શક્તિશાળી તારામાં છે, પણ આવરણને કારણે અંધારું થયું છે. જેમ જેમ તું જગતના જીવોને પ્રેમ કરીશ, અભાવોમાંથી એને મુક્ત કરીશ, તેમ તેમ તારું જ્ઞાન ઉઘડતું જશે. સાચું સમ્યક જ્ઞાન જીવ પરત્વેનું બહુમાન છે. સાચું સમ્યક જ્ઞાન એ જીવના જીવત્વનો સ્વીકાર છે. સાચું સમ્યક જ્ઞાન એ તો જગતના જીવો સાથેની હાર્મની છે, સંવાદિતા છે. જો આજે આપણી ડેફિનેશન બદલાઈ જાય છે. હું કહું કે ભાઈ 6000 સજ્જાય રોજ કરવી એટલે 6000 ગાથાઓનો પાઠ કરવો, તો શું એટલે મને સમ્યક જ્ઞાન આવી ગયું? ના, એ ગાથાઓમાં આ જ વાત કરી છે કે જેટલી હું જીવો પ્રત્યે અન્યાય અને અભાવ ઓછો કરીશ, અન્યના દોષોનું દર્શન ઓછું કરીશ, ત્યારે મારું સમ્યક જ્ઞાન ઉઘડતું જશે. આત્માના પ્રકાશમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય એ સમ્યક જ્ઞાન છે. 10 વૈકાલિક સૂત્રમાં ભગવાને પોતાના સાધુઓએ પાળવાના 5 મહાવ્રતોની વાત કરી. એક એક જીવને સૂક્ષ્માથી સૂક્ષ્મ જરા પણ વિરાધના ન થાય. હમણાં બેનને લઘુ પ્રતિક્રમણનું પૂછ્યું, ભાઈ એક એક સંગઠ્યા, હું આ બધા શબ્દોના અર્થ જોઉં તો મને સમજાય કે મેં એ લોકોને ઘસડ્યા છે. હું એક ખુરશીને ઉચકીને લઈ જાઉં અને એક ખુરશીને ઘસડીને લઈ જાઉં, તો જે જીવો એમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ ચગડાયા એનું પાપ પણ મને લાગ્યું. મેં જીવોની વિરાધના કરી એટલે જૈનાથી જીવો દરેક કાર્ય કરો. 10 વૈકાલિક સૂત્રમાં શિષ્ય ગુરુને પૂછે છે, કહમ ચરે કહમ સએ કહમ માસે કહમ ચિત્તે ભાસંતી પાલનતી પાપ કર્મ ન બંધઈ. હે ગુરુદેવ, હું કઈ રીતે મારી જગ્યા પર બેસું, કઈ રીતે ઉભો થવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે ગોચરી લેવા જવું, જેથી મને આ બધા કાર્યો કરતા પાપ કર્મ ન બંધાય. ત્યારે ગુરુદેવ હસતા હસતા કહે છે કે સાવ સહેલું, જયમ ચરે, તું બધા કાર્યો કર, માત્ર જૈનાપૂર્વક કર. તારા હૃદયમાં જીવોને મારવાનો ભાવ નહીં હોય તો અવશ્ય જૈનાપૂર્વક કરવાથી તને એ પાપ 10 યુનિટને બદલે 1 જ યુનિટ લાગશે અને તું પ્રતિક્રમણમાં એને ખપાવી દઈશ. સૂત્રો બોલતા બોલતા, સંકલ્પો કરતા કરતા. આ વાત જો મને મારી અંદર દ્રઢ થાય તો સમ્યક દર્શનની હું ખૂબ નજીક આવી જાઉં. આ ભવે એક જ વર્ક કરવું છે આપણે,
તો એનો સંકલ્પ પણ પર્યુષણમાં કરી લઈએ કે ભાઈ આપણે કયું વર્ક કરવું છે. વોટ વર્ક વી વોન્ટ ટુ એન્ટર. ક્લિન્ઝિંગ વર્ક. વી હેવ ટુ ક્લીન અવર હાર્ટ. આપણે અંદર આપણા હૃદયની સ્વચ્છતામાં જીવવાનું છે. એ જ મોટામાં મોટું સમ્યક જ્ઞાન છે. ધેર ઇઝ નો નોલેજ આઉટસાઇડ. પણ આપણે સતત જ્યારે આ પ્રમાણે જીવન જીવીએ એટલે જ તો પેલી વાત રિપીટ નથી કરતી કે સિદ્ધાર્થ રાજાને પ્રિયંવદાએ વધામણી આપી કે તમારે ત્યાં વર્ધમાન સ્વામી નામનો સન બોર્ન થયો છે. તો એમણે કેદખાનામાંથી કેદીઓને મુક્ત કર્યા. ઘણી વાર આ વાત સાંભળી આપણે શું ગ્રહણ કરવું? અનાદિના ભવ ભ્રમણમાં અનેક જીવોના સંપર્કમાં અનેકને બિરાધ્યા, અને જ્યાં સુધી હું એ બધાને એ લોકોના ઓફેન્સમાંથી, સો કોલ્ડ ઓફેન્સ, હું માનું છું કે એ લોકોએ આ ભૂલ કરીને એમાંથી મુક્ત કરીને એમની ક્ષમા ન માંગવું, એમને મિચ્છામી દુક્કડમ ન કહું, ત્યાં સુધી મને સમ્યક જ્ઞાન ઘણું દૂર છે. વર્ધમાન મારા હૃદયમાં તો નહીં જ જન્મે. આ જ પર્યુષણાની આરાધના છે. મારે અભાવ નથી કરવું. મારે રાગાદીથી મુક્ત થવું છે. મારે જગતના જીવો પ્રત્યે અપ્રતિમ પ્રેમ વહાવવો છે. અને આવા વિચારોનું સેવન મને આ ફ્રીક્વન્સી ઉપર લઈ જશે. માય અવેરનેસ વિલ મૂવ ટુ ધ રિયાલિટી ઓફ ધ and the depth of the subject. This will create my world. જગતના સર્વ જીવોનો ભૂતકાળમાં અવિરત ઉપકાર લીધો છે. અત્યારે પણ એટલા જીવો છે જેની ગ્રેટિટ્યુડ આપણે માનીએ તો ઓછી પડે. એ બધું દર્શન, વિશેષ દર્શન બનતા એ સમ્યક જ્ઞાનમાં પલોટાય છે. વિગતોનું જ્ઞાન નહીં, જીવની જીવ સાથેની હાર્મની, સંવાદિતા. હું દરેક જીવો સાથે રેઝોનેટ ન થઈ શકું. બધાની આર્કીટાઈપ અલગ છે. પણ કદાચ મારે 4 ડગલા વધુ ચાલવા પડે જીવના ગુણો તરફ, તો હું એને અમે અનંતકાળથી હટાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ અને એવા ગ્રહોનું સેવન કર્યું કે કદાચ આપણને 9 ગ્રહો નડતા નથી, પણ આપણા ગ્રહો ખૂબ નડે છે. આમ પડો અને આવરણો દૂર થતા આત્માના પ્રકાશમાં નિર્વદ્ય વેપાર જ થશે. નવા કર્મોને આવવાનો અવકાશ જ નહીં રહે. દર્શન જ્ઞાનનો સમન્વય થાય. એ જ કદાચ ચારિત્ર છે. મારી અંદર દર્શન ઉગડે, વિશેષ દર્શન ઉગડે. એ ખરેખર ચારિત્રના બીજ વવાઈ જાય છે. વીર પ્રભુની રુજુવાલિકાથી અપાપાપુરીની યાત્રા, આત્માના અત્યંત કોમળ અને રુજુ પ્રદેશે પ્રભુને ધ્યાન શરૂ થયું. પરમાત્માએ કદાચ આજે આપણે દીક્ષા કલ્યાણકની વાતો કરી ગઈકાલે રાત્રે, તો આપણે આ જ વાત કરી કે પ્રભુના પ્રદેશે પ્રદેશે જીવો પ્રત્યેનો પ્રેમ વધતો ગયો. ધ્યાન શરૂ થયું. એક એક સેલમાં, મારા બોડી સેલમાં હું એક એક જીવોને પ્રેમથી બેસાડું, પ્રેમથી પ્રતિષ્ઠિત કરું. એમનામાં જે દોષ છે મારે જોવા નથી અને એમના ગુણોની આરાધના કરું, તો શું બને? સમ્યક જ્ઞાન બનશે. માનવી, મારી સાથે યાત્રિક ભાઈએ જેમણે દીક્ષા લીધી એ ઘણા જીવનમાં સ્ટ્રિક્ટ હતા. જ્ઞાન માટે એમની ખેવના અદ્ભુત હતી. દીક્ષા પૂર્વે 1 વર્ષ એમણે એટલો બધો અભ્યાસ કર્યો, અને દીક્ષા બાદ 3 દિવસે એમને હું મળવા ગઈ ત્યારે રડી પડ્યા. મને કે બેન, બધી પરિભાષાઓ બદલાઈ ગઈ, પણ એનો અર્થ એમ નથી કે મેં મારું બધું લીધેલું જ્ઞાન ખોટું છે. એ જ્ઞાનનું નોઈંગ આ 3 જ દિવસમાં 5 મહાવ્રતોના પાલન અને આ દીક્ષા ધર્મની ક્રિયાવિધિમાં એક એક જીવ પ્રત્યે એ જ્યારે આ બધા પાત્રા વગેરેનું કડી લેહણ કરતા હોય
તો હું એવું પણ કહેવાની છૂટ લેતી કે ગુરુ મહારાજ, ભાઈ મહારાજ, તમે મને આપી દો આ પાત્રા, હું 5 મિનિટમાં બધા, એક પણ નાનામાં નાનો જીવ પણ એમાં નહીં રહે. કે હું એ લોકોને રૂપાબેન પડી લેણ કરતા પુષ્કળ પ્રેમ મોકલું છું. આઈ સેન્ડ ધેમ ટોટલ અનકન્ડિશનલ લવ. અને 3 દિવસમાં મારી બધી વ્યાખ્યાઓ બદલાઈ ગઈ. મને અંદરથી આત્મા નવી નવી વાતો કહે છે. અને હું ગુરુ ભગવંતને જયારે મારી અનુપ્રેક્ષા કહું તો એ કે શું યાત્રિક ભાઈ મહારાજ, તમે આગમો ભણ્યા છો પહેલા? ના સાહેબ, હું આગમ ભણવા તો મેં દીક્ષા લીધી તમારી પાસે. આવા અનુભવો આટલા અંગત સંબંધાવનારાઓએ જયારે કહ્યા, અને આજે મને પણ સમજાય છે કે બધી પરિભાષાઓ એક લેવલ ઉપર બદલાઈ જાય છે. જેટલો જીવોને પ્રેમ કરો, જેટલા એ લોકોને માફ કરી દો, અને વારંવાર આપણાથી દીન દુખી કરુણાવન જીવોના આશીર્વાદ લો, કંઈક અલગ જ બનશે. વીર પ્રભુની આ યાત્રામાં આવું ધ્યાન શરૂ થયું. અને અપાપાપુરી પહોંચવું એટલે શું? તો પાપાપુરી પરમાત્માના જવા પહેલા અપાપાપુરી હતી, પાવાપુરી અપાવાપુરી હતી, અને એની પ્રાપ્તિ એ જ સમ્યક જ્ઞાન છે. એ મને કહેતા હતા કે એક વાત એવી સમજાય કે માનવી જો એક જ અભાવ પોતાના હૃદયમાં કોઈના સ્વભાવની ખરાબીને કારણે પોતાને એની સાથે નથી સંપર્કમાં ઉતરવું એવો પણ ઉત્પન્ન કરે ને, તો સમગ્ર વિશ્વ વ્યવસ્થામાં કંપન ઉત્પન્ન થાય છે. અને એ કે મને આ 3-4 દિવસમાં આ બધું સમજાવવા માંડ્યું. જે પ્રમાણે કુટુંબ પોતે અંગત બધા હોય સ્વજનો અને રે એ રીતે આ ઉપાશ્રયમાં સર્વ કોઈ રહે છે. કેન્દ્રમાં સર્વ કોઈ બીજાને મૂકે છે, બીજા સાધુને. પોતાની કોઈ વાતને કોઈએ પ્રૂવ કરવી નથી. અને જે હાર્મની સચવાય છે, કોઈ અલગ જ અનુભવ થાય છે. કોઈની તકલીફ જોઈ હવે હું ધ્રુજી જઉં છું. મેં કીધું હું માનું જ નહીં, કારણ કે તમારું બધું લોજિક ઉપર હતું. અને તમે મને હંમેશા કહેતા કે મારું બધું ઇમોશનલ છે. પણ એ કે આજે હું ખૂબ પ્રાધાન્ય આપું છું કે અન્યની તકલીફ જોઈને કોઈ ધ્રુજી જાય તો હું એને વંદન કરું. અનુપ્રેક્ષણ એ તપ છે. ફરી ફરીને જોવું, ચારે બાજુથી એ વ્યક્તિના ભાવોને જોવા, એ તપ છે, સ્વાધ્યાય છે. સમ્યક દર્શન એટલે ટુ નો થાઈ સેલ્ફ કમ્પ્લીટલી. અને અનનોન ઇઝ ધ પાથ ટુ નો ધ નોન. એટલે જે આત્મા અત્યાર સુધીનું મેં આટલું જ્ઞાન ભેગું કર્યું, પણ હું હવે એક જ ચિંતન કરું છું સવારથી ઉઠીને કે આટલી બધી વસ્તુઓ મેં જાણી, પણ જાણનારને ન જાણ્યો તો બધું એળે ગયું, બધું નકામું છે. અને એ પાથ પણ અનનોન છે. અનનોન ઇઝ ધ પાથ ટુ નો ધ નોન. પેલો યુવાન અધ્યાત્મ યોગી પાસે રોકાયો અને આ પ્રેક્ટિસથી તેને આત્માના પ્રકાશમાં ભેદ વિજ્ઞાન થયું. દેહાધ્યાસમાં રાચતા તેને આત્મા દેખાયો. અજબ ગજબનો આ પ્રકાશ છે. એને સમજાયું કે મેં મારી અંદર આવો પ્રકાશ જોયો નથી. મારી અંદર તો મેં અંધારું જ જોયું છે. કારણ કે ઔદારિક શરીરને ભેદી અને જે મારા શરીરના બધા ઓર્ગન જે સ્થાન પર જેટલી જેટલી જગ્યા રોકે છે, એની આજુબાજુ થોડી થોડી ખાલી જગ્યા ભલે હોય, પણ આટલો બધો પ્રકાશ સમાઈ શકે એવી શક્યતા નથી. અને ત્યારે સમજાયું કે હવે ઘણું જાણ્યું, ઘણું જોયું, પણ જાણનારને જો જાણી ગયો તો બધું જાણેલું સાર્થક થયું. હે યુવાન, તને શું દેખાય છે? ગુરુએ પૂછ્યું. મને ચૈતન્ય દેખાય છે. હું ચારે બાજુ જીવત્વને જોઉં છું.
કોઈ બી વ્યક્તિને હું ઉપાશ્રયની બહાર ગોચરી લેવા જઉં, તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે? વર્ષો પહેલા મારા ગુરુએ કહ્યું કે ઘરમાં બહુ કંટાળો આવે ને તો ગમે તેની સાથે ફોન જોડીને ગોસિપ નહીં કરવાની, પણ તારી બાલ્કની કે તારી બારીમાં ઊભી રહી અને જેટલી ગાડીઓમાં જેટલી વ્યક્તિઓ એને એમ કર્યો છે. વસ્તુની ભાવના કરે છે. સિગ્નલ ની અંદર કોઈ સાયકલ વાળાને કોઈએ પાડી નાખ્યો, સ્કૂટર વાળા, એનું બધું દૂર ધૂળાઈ ગયું, એને આજે ઘરે જઈને જમવાના પૈસા નથી, તને એનો વિચાર આવ્યો? આવું એક્ટિંગમાં પણ કરવાની આદત પાડતા પાડતા હવે જીવો પ્રત્યે પ્રેમ થવા માંડ્યો છે. પ્રભુ, આ જગતમાં ક્યાંય દુઃખ હોવું જ ન જોઈએ. પેલા યુવાને કીધું કે મને ચૈતન્ય દેખાય છે. ગુરુએ કીધું ચૈતન્યની આગળ જો શું દેખાય છે? જડત્વ દેખાય છે, નિશ્ચેતન પદાર્થો. પાછો જો અસ્તિત્વ દેખાય છે. અને તને આજે હવે અનુભૂતિ થઈ ગઈ છે અને જણાવું છું કે આત્માની અનુભૂતિ થવાને હવે તારે વાર નથી. આત્મા જ દર્શન છે, આત્મા જ જ્ઞાન છે. આ જ અપેક્ષા એ સ્વીકાર, એ પણ આત્મા જ છે. હું મને ઓળખું તો હું અન્યને ઓળખું, મને ઓળખું એ દર્શન છે, અને અન્યને ઓળખી જવું તે જ્ઞાન છે. એટલી અદ્ભુત પરિભાષા કરી. આનો સમન્વય, અમારા બેનું જોડાણ થાય, નિર્વધ્ય વ્યાપાર શરૂ થાય. સાવજ્યમ યોગમ પચખામી. આપણે સાવધ્ય યોગોનો ત્યાગ કરીએ છીએ. કરેમી બનતે સામાયમ સાવજ્યમ યોગમ પચખામી. એટલે અમારા બંને વ્યક્તિઓનું જોડાણ હવે શરૂ થાય છે. કર્મને ક્યાં અવકાશ છે? કર્મ તો ચાલી જશે. પેલા સ્તવનમાં કે છે, બાપલડા રે પાતિકડા, તમે શું કરશો? હવે રહીને રે. જળ જેમ વહી જાય એમ તમે વહી જાઓ મારામાંથી. આનંદગંજી કે છે, આનંદગંજી બહુ સરસ કટાક્ષો કરે. જે ધર્મ તું કરે છે એ ધર્મમાં જો આત્માનું નામ નથી, આત્માને અવકાશ નથી, આત્માને સ્થાન નથી, તો એ ધર્મ નકામો છે. એટલે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં ધર્મ ધર્મ કરતો જગ ફરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર શરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. કેટલી અદ્ભુત વાત કહી. સમ્યક જ્ઞાન એટલે શાશ્વત સત્ય. સર્વ કોઈને ચૈતન્યને ક્યારે પુરવાર ન કરવું પડે, એમ સત્યને પણ પુરવાર ન કરવું પડે. આત્મા છે દ્રઢપણે. મારી સમજણ, હું આ દેહ નથી, હું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. હું અચિંત્ય શક્તિશાળી સાગરનો મહાસાગર છું. હું અનર્ગળ આનંદનો ભંડાર છું. હું અકલ્પનીય શાંતિનો સ્વામી છું. એવો શુદ્ધ બુદ્ધ સત્તાય આત્મા છું. રોજ આટલી વાતનો સ્વાધ્યાય કરશો, આ 3 લાઈન, તો તમારી સેલ્ફને આ કમાન્ડ રોજ મળતા 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 સબકોન્શિયસમાં રહેલો તમારો આત્મા આ વાતને પકડી લેશે અને એને સમજાઈ જશે કે આટલા કાળથી મેં આ વ્યક્તિ સાથે સાથ કર્યો છે, પણ આજે એને મારી હાજરીને પ્રમાણ આપ્યું છે. મારી સમક્ષ જે ઘટના ઘટે એ માટે હું જ જવાબદાર છું. અને સર્વજીવો તો મને અપ્રતિમ સહાયક છે. એટલે સંપૂર્ણ અવ્યાબાદ સુખ જો મારો મૂળભૂત સ્વભાવ છે, તો હું કોઈ ઉપર કોઈ બ્લેમ મૂકું નહીં. 14 રાજલોકમાં સર્વજીવો સર્વ તત્વો મને સહાયક ને સહાયક છે. જેને દુખી થવું નથી તેને આ જગતમાં કોઈ દુખી કરવા શક્યમાન નથી. હું કહું કે મારું સ્વાસ્થ્ય સારું નથી, સ્વાસ્થ્યને લીધે મને ઘણી તકલીફો થાય, એવું કહેનાર એ સમજી લે કે ડોન્ટ બ્લેમ ધ સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યને બગાડનાર પણ હું જ છું. જેને કઈ ન જોઈએ તેના જેવું સુખ નથી. એટલે પ્રભુએ કીધું કે મારો સાધુ તો સતત
પરિગ્રહ પરિમાણ વ્રત પાળશે એ ક્યારે પણ ચીજ વસ્તુઓનો વર્લ્ડલી કમ્ફર્ટ્સની થિંગ્સનો પરિગ્રહ એને ભેગી કરવાની વાત નહીં કરે. અને આ જગતમાં જે બને તે ડિવાઇન પ્લાનિંગ જ છે. તો આજે આ વાત હું એનર્જીની વર્કશોપમાં શીખવતા લગભગ 2 કલાકનું અમારું સેશન હોય અને હું 50 વાર બોલું પણ મને પર્યુષણામાં એ પ્રકાશ પ્રત્યો કે જો તું યુનિવર્સ ઇઝ પ્લેઇંગ ઇન માય ફેવર, એવરીથિંગ ઇઝ ઇન પરફેક્શન, એવરીથિંગ ઇઝ અ ડિવાઇન પ્લાનિંગ, તો તને તારા જીવનમાં કેટલી વસ્તુઓ પર ફરિયાદ છે. મારી પાસે આ નથી, મને આ સુખ નથી, મને આ વ્યક્તિ તરફથી આટલું દુઃખ મળ્યું. તો આજે બપોરે વિચાર આવ્યો કે ઇનડાયરેક્ટલી યુ આર કર્સિંગ એન્ડ અબ્યુઝિંગ ધ યુનિવર્સ. તું પરમાત્મા તત્વને બ્લેમ કરીને શું કરી રહી છે? આપણે સતત કોઈ અન્ય વ્યક્તિએ આપણા 10-20 લાખ રૂપિયા લઈ લીધા હોય, કોઈ કર્મવશાત પુષ્કળ બ્લેમ કરે, તકલીફો આપે, અને હું એને બ્લેમ કરીને આટલું આર્ત્ર રૌદ્ર ધ્યાન કરું, એ પરમાત્માને મેં આપેલી અબ્યુઝ છે. તો તું આ શું કરે છે? પર્યુષણના આટલા મોટા દિવસોમાં તારે યુનિવર્સને બ્લેમ કરવું છે. અને એક બાજુ તો તું લોકોને આ શીખવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ એવરીથિંગ ઇઝ અ ડિવાઇન પ્લાનિંગ. કાલે ઉઠીને મારો શ્વાસ પણ બંધ થઈ જાય ને મને સંસારના કામો અધૂરા રહે, તારી પરિસ્થિતિ ક્યારેય બદલાવાની નથી. તું યુનિવર્સ પર ફેથ રાખ. અત્યારે જે કર્મ ઉદયમાં છે એનું વેદન કર. આવું કોઈ સમ્યક જ્ઞાન તને બીજું પરમાત્મા તત્વ સિવાય કોઈ આપી નહીં શકે. આ જગતમાં જગતના સર્વ જીવો સાથે આકર્ષણ વિકર્ષણ વગર અસંબંધિતપણે સંબંધિત. હું ઘણા લેક્ચરોમાં અનઅટેચ અટેચમેન્ટની વાત કરું છું, ડિટેચ્ડ અટેચમેન્ટ, કે મોનિય કર્મના ઉદયથી મને મારા ઘરના સ્વજનો પર આટલો બધો રાગભાવ છે, પણ એ રાગભાવ મને દુઃખ જ આપશે ભવિષ્યમાં. મારે અનઅટેચ અટેચમેન્ટ કરી અને સર્વ મારી સજાવવાની છે એવા ભાવો કરવાની જરૂર છે. કઈ વાત ભગવાને મોકલી અને ત્યારે વિચાર આવ્યો કે પ્રભુ તમને તો કોટી કોટી વંદન, તમે તો જીવન જીવીને અમને આચરણ શીખવી ગયા. આવી અનેક સત્ય ભાવનાઓને દ્રઢપણે સમજવી એ સમ્યક જ્ઞાન છે. કોઈકે એવી ગાઈડન્સ મોકલી કે આ તું શું કરે છે? તારે તારી પરિસ્થિતિ બદલવી હોય તો તું બહાર કોઈ પદાર્થ, ઘણી વ્યક્તિઓ કહેતી હોય છે કે અમે એવી મેડિસિન લીધી જેનાથી અમારું બ્લડ પ્રેશર લો થઈ ગયું અને એને કારણે મને ચક્કર આવી ગયા, ખબર નહીં પડી અને પડી જવાનું બન્યું. તો હવે મારે સૂક્ષ્માતિ સૂક્ષ્મ એ મેડિસિનને પણ બ્લેમ નથી કરવી, કારણ કે એવરીથિંગ ઇઝ અ ડિવાઇન પ્લાનિંગ. તમે શ્વાસોશ્વાસમાં આ વાતોને વણો, એ તમારું તપ છે. તપ એ 24 ઉપવાસ કે એવું કંઈક શરૂઆત છે. આ પ્રવેશ આપણે થોડા આગળ જઈએ, કારણ કે વર્ષો થવા તપ કરી એની ઉજવણી કરી છે, પણ ભગવાન એ વાત પણ નક્કી છે કે મારે પ્રાઇમરી ક્લાસમાં ઘણા વર્ષો બેસવું નથી. જો સેકન્ડરી ક્લાસમાં જવું હોય તો પાસ થઈ અને સ્ટેન્ડર્ડ બદલવું પડશે. આવો પુરુષાર્થ પોરવી વીર્ય પ્રાપ્તિ એ ચારિત્ર બને છે, આચરણ બને છે. અદ્ભુત વાત. હું સમય જોઉં છું, કારણ કે મારે ઘણી વાતો આજે કરવી છે, પણ સમયની પાબંદીમાં મુખ્ય વાતો તો હું અવશ્ય કરીશ. એટલે 1 જ મિનિટ માટે હું મ્યુટ થઈ અને પાછી આવું છું.
એ હેમલ, આ ઇન્ટરપ્શન કેમ થાય છે વચ્ચે વચ્ચે? બેન્ડવિડ્થ નો પ્રોબ્લેમ છે એમને ત્યાં મુંબઈમાં, બેન્ડવિડ્થ નો પ્રોબ્લેમ છે. ઓ, આ ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે. on Rupaben's side, I think. રૂપાબેન, તમે Yeah. આઈ થિંક વિડીયો બંધ કરી દો તો કદાચ ઓડિયો થોડીક વધારે ક્લિયર થાય. યા, થેન્ક યા યુ. ઓકે, હું બંધ. થેન્ક યુ. આ જગતમાં બનતી દરેક ઘટના ડિવાઇન પ્લાનિંગ જ છે. એટલે જ કદાચ પરમાત્મા પાસે આપણે કહીએ છીએ કે શકલ કુશલ વલ્લી, બધું કુશલ છે, બધું ક્ષેમ છે. પુષ્કલા વર્ત મેઘો, આવી આંશિક શ્રદ્ધાની અનુમોદના, એનો અનુભવ એ મારી ઉપર વરસતી પરમાત્માની કૃપા છે. દુરિત તિમિર ભાનુ, મેં અપનાવેલો માર્ગ એ સર્વ પ્રકારોના દુરિતોથી વંચિત છે. આ નિર્ણય મારી અયોગ્યતાને છોડાવશે. કલ્પ વૃક્ષોપમાન, જે બને તે આનંદ માણવાની શરૂઆત છે. ભવજલની દીપોત, સાચી દિશાનો પુરુષાર્થ સદગુરુનો યોગ કરાવશે. અને પ્રસન્ન હૃદય સર્વના સ્વીકારનું પ્રાગટ્ય એ તથા ભવ્યત્વ અને સહજમલનો રાસ કરાવી સર્વ સંપત્તિ હેતુ. સાચી સંપત્તિ આ જ છે. અને આ બધાનો શ્રેય હું પરમાત્માને આપું છું. એટલે શ્રેયસે શાંતિનાથ, શ્રેયસે પાર્શ્વનાથ. આ જ પરમ તત્વની ભાવ પૂજા છે. પેન્ડેમિકમાં જ્યારે ભગવાનની પૂજા થતી નહોતી ત્યારે યાત્રિકભાઈ મહારાજને આ અનુપ્રેક્ષા આવી અને એમણે મને આ વાતો કહી. ત્યારથી રોજ પરમાત્માની પૂજા થતી હતી અને પ્રભુ ઉપરની શ્રદ્ધા વધતી હતી. મરતી વખતે પિતા પુત્રને ગુણની સંપત્તિ એકત્ર કરવાની સલાહ આપે છે. ગુણગ્રાહીપણું, હું કઈ રીતે, પિતા કહે છે કે બેટા ઘણું ધન 7 પેઢી ચાલે એટલું તારે માટે મૂક્યું, તું કઈ નહીં કમાય તો ચાલશે, પણ તારે સર્વના ગુણો ગ્રહણ કરવા જ પડશે. કારણ કે ગુણના અભાવ જેવી દરિદ્રતા અને ગરીબી આ કોઈને, એ સિવાય કોઈ ગરીબ છે જ નહીં આ જગતમાં. દરિદ્રીને મૃત્યુ પછી લઈ જનાર યમરાજ પણ ક્ષોભ અનુભવે કે આ વ્યક્તિને ઉચકીને લઈ જતા, સંસારમાંથી જ્યારે હું લઈ જાઉં છું ને ત્યારે મને એને સ્પર્શ કરવાનો પણ અભાવ થાય છે. કારણ કે ધન વગર મરનાર દરિદ્રી નથી. ગુણગ્રાહી જે નથી તે દરિદ્ર બની રહ્યો છે. ગુણગ્રાહી બનવું હોય તો શું કરવું? લોભ કશાયને છોડી દેવું. કારણ કે એક સપ્તલ અહંકાર અને લોભ આપણામાં છે કે હું વધારે જાણું છું, મારી પાસે વધારે છે. અને અહંકાર એ હું, મને, મારું, જેટલું મારી ભાષામાં વધારે આવે એ આ કશાયોનો આપણને કોન્ટેક્ટ, સાનિધ્ય કરાવે છે. એટલે શાસ્ત્રમાં એક શિયાળની કથા આવે છે. શિયાળની કથામાં ગુરુએ બહુ સરસ સમજાવ્યું કે એક શિયાળ 8 દિવસથી ભૂખ્યું, જંગલમાં એને કંઈ મળે નહીં, અને એ શિયાળ પોતે સંજ્ઞીપણું હોવાથી જ્ઞાની હતું. એ શોધ્યા કરતું હતું, ભૂખ બહુ લાગી હતી, કોઈ શિકાર મળે નહીં, પણ એક ગંદો ગોબરો જુગુપ્સા ઉપજે એવો દુર્ગંધ મારતો માણસ એને જુએ છે. હવે આ ઉલ્લેખ આગમમાં હોવાથી શિષ્ય ગુરુને પૂછે છે કે આવો ગંદો મૃતદેહ કોનો છે? મને એને જોઈને ચિત્રી ચડે છે. તમે એનું વર્ણન કરો છો તો કે આગમમાં આવા ગંદા મનુષ્યની વાત આવે છે. અરે ગુરુ કે છે તને બાહ્ય ગંદકી દેખાય છે. શિયાળ એની નજીક ગયો અને શિયાળ એના શરીરના એક એક અંગનો જીવન દરમિયાન એને કેવો દુરુપયોગ કર્યો છે એની વાતો ચિંતન કરતા કરતા
આટલો ભૂખ્યો શિયાળ કે હું હજી ઉપવાસ કરીશ, પણ હું આ નહીં વાપરું. એના હાથ કુકર્મોથી ખરડાયા છે, એનું વચન અંગારા જેવું છે અને અગ્નિથી તપ્ત છે, એના અંગો ક્રોધથી ધ્રુજી રહ્યા છે, એની આ મૃતદેહ છે. પણ શિયાળે કીધું કે આ તો જીવંત હતો ત્યારે એનામાં આટલી ખામીઓ હતી. ભ્રુકુટીમાં નારાજગી છે, એનું મોઢું ચડી ગયું છે, હૃદયમાં સ્વાર્થનો કાદવ છે, દ્રષ્ટિમાં માત્ર મને જ મળે એવો ભાવ છે, જીવો પ્રત્યે અભાવ, રાગ દ્વેષ રૂપી રુધિરથી આ જીવ ખરડાયો છે. 8 દિવસનો ભૂખ્યો શિયાળ જંગલમાં ભટકવાથી શિકાર ન મળ્યો, ભૂખ લાગી હતી, મનુષ્યનો દેહ હતો, ખાઈ શકતે, પણ જ્ઞાતા ધર્મ કથામાં આ કથા જાણે મારે માટે જ કહેવામાં આવ્યું એવી છે કે જીવનની અંદર હું જો સદવૃત્તિ અને ગુણગ્રાહીપણું નહીં ગ્રહણ કરું તો મારી શું હાલત થશે કે મારા મૃતદેહને કોઈ પ્રાણી પણ અડવા તૈયાર નહીં હોય. તો દેહ શેને માટે છે? આપણે જે દેવું કર્યું છે ચૂકવવા છે. એટલે હું એવો કેદી છું, ગુરુ મહારાજ કહેતા હતા કે જેને દેહરૂપી કેદખાનું બહુ જચી ગયું છે. એટલે હવે આ ભવ, પછી બીજો ભવ, બીજા પછી ત્રીજો, હવે બધું ગમી ગયું ને કોઠે પડી ગયું છે. માત્ર ક્યારેક સ્મશાન વૈરાગ્ય આવે છે ત્યારે આપણે બોલીએ છીએ કે હે ભગવાન, મારો મોક્ષ ક્યારે થશે? સ્વકલ્યાણ દ્વારા જગતનું કલ્યાણ કરનાર સિદ્ધો છે, પણ જગત કલ્યાણ દ્વારા સ્વનું કલ્યાણ કરનાર તો નમો અર્યંતાણમ અર્યંતો છે. એટલે એ વાત સમજતા અર્યંત સિદ્ધ બનવાની સાચી લત લાગે, દર્શનનો ઉઘાડ થાય. કેવું દર્શન? મારા આત્માના પ્રકાશનું દર્શન. માત્ર આપણી અંદરથી એક ગોલ્ડન લાઈટ એસેન્ટ થઈ રહી છે છેક મૂલાધારથી માંડીને સર્વ અંગોને, સર્વ કોષોને એ લાઈટ વાળી કરી રહી છે. એને જોવું, એવું ધ્યાન કરવું, એવું મેડિટેશન કરવું એ આત્માના પ્રકાશનું ધ્યાન છે. અને મોક્ષ માર્ગ ચોક્કસ મળશે, ઉઘડી જશે. જે આપણી અંદર અવરાયો છે, જે કેદીની જેમ પુરાયો છે, જેને દંડ્યો, પીટ્યો, કૂટ્યો, જો પર્યાય ભૂલ કરે. મેં તમને કીધું 5 ભવ પહેલા હું સિંહ હોઉં તો સિંહના પર્યાય બધી હિંસા કરી, પણ પાપ કર્મ ક્યાં લાગ્યું? આત્મા ઉપર સ્થાનક બનીને રહ્યું. એટલે પાપ સ્થાનક આત્માના ઉપર કર્મને રહેવાની જગ્યા. પરમ પૂજ્ય મુક્તિ દર્શન મહારાજે વર્ષો પહેલા અમને વાચનામાં એટલી સરસ વાત કહી હતી કે તમે સાંભળશો તો તમને લાગશે કે નોઈંગ નું જ્ઞાન તો આ જ છે, આત્માનું જ્ઞાન તો આ જ છે. કદાચ રૂપાબેન ચપ શ્લોકો બોલે તો રૂપાબેનના નામ પર ડામરની ચોકડી. પણ આજની આ વાત જો સમજાઈ જાય તો એમણે કીધું કે જેને કોઈ સૂત્રો આવડતા નથી, જે હાર્ડલી કોઈક વાર પૂજા કરવા જાય છે, પણ જેના જીવનમાં હૃદયમાં આવા ભાવો છે એ જ સાચો જ્ઞાની છે. એમણે કહ્યું કે આ જગતમાં 2 રિલેશનશીપ છે, એક રિયલ રિલેશનશીપ અને બીજી રિલેટિવ રિલેશનશીપ. રિયલ રિલેશનશીપ દ્રવ્યાર્થિક છે. મારી તમારામાંના સર્વ આત્માઓ સાથેની રિલેશનશીપ એ દ્રવ્યાર્થિક છે. મારા આત્મા જેવો તમારો આત્મા છે, મારા આત્મામાં જેટલા આત્મ પ્રદેશ છે તમારામાં છે, તમારામાં ને મારામાં છે. એક હાથીના પડછંદ શરીરમાં છે, હાથીમાં છે જે એક સિંહમાં છે. બધાના આત્મ પ્રદેશો તીર્થંકરો અને સિદ્ધોના આત્મ પ્રદેશો પણ આયોટા ઓછા નથી. આજથી એક વાત આપણે ધ્યાનમાં રાખીએ. ભવ ભ્રમણમાં મેં કરેલા અનેક પર્યાયો સાથે મારી રિલેટિવ રિલેશનશીપ છે. મારા પતિ સાથે મારી આજે રિલેટિવ રિલેશનશીપ છે. મારા ઘરમાં જેટલી વ્યક્તિઓ રહે એ બધા સાથે મારી રિલેટિવ રિલેશનશીપ છે.
હવે અદ્ભુત વાત ગુરુ મહારાજે સમજાવી કે વનસ્પતિ કાયનો જે પર્યાય, જેને હું આરોગું છું, એ સેમ રિલેશનશીપ રિલેટિવનેસ થી મેં કોઈક વાર ભોગવી છે. હું પણ ભૂતકાળમાં ટિંડોળામાં હતી કે ભીંડાના શાકમાં હતી. વનસ્પતિમાં રહેલો આત્મા એ મારી રિયલ રિલેશનશીપ છે, પણ હું પહેલા એ રિલેટિવ રિલેશનશીપ થી આ વનસ્પતિમાં રહી છું. હવે જુઓ કેટલી અદ્ભુત વાત આવે છે. ગુરુ મહારાજ કે હું જ્યારે આ વનસ્પતિને આરોગું ત્યારે કોઈ દિવસ મેં એને ભોગવતા માફી માંગી છે? હું તેના આત્માની કિલામણા કરું છું. આ ભાવ જ મને કર્મ ઓછું બંધાવશે. મેં એકવાર કબૂલી લીધું કે મારે મારા શરીરને ટકાવવા વનસ્પતિ કાયની જરૂર છે, એટલે હું વાપરું છું, પણ હું અત્યારે એને રંજાડી રહી છું. મારા નિમિત્તે બનેલું શાક સમારાયું એટલે જ કદાચ જૈનો 11 તિથિએ વનસ્પતિ આરોગતા નથી કે અમારા નિમિત્તે ઘરમાં વનસ્પતિ શાક ન બનવા જોઈએ. જીવ તત્વનું આવું અસ્તિત્વ હું મારામાં અનુભવું ને ત્યારે મારું દર્શન સમ્યક બની જાય છે. આ કેટલો સૂક્ષ્મ ધર્મ છે. ત્યારે એકેન્દ્રિય જીવો પણ બોલે છે. મારી તેમની સાથેની હાર્મની થતા જો જ્ઞાન સમ્યક બન્યું તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનો સમન્વય આચરણમાં પ્રવેશતા ચારિત્ર બની જશે. મારો મોક્ષ મારી જ મુઠ્ઠીમાં છે. હું એક સત્ય ઘટના તમને કહું છું, અને ત્યારબાદ કેટલો સમય આપણી પાસે છે એ પ્રમાણે હું સમ્યક દર્શનની પરિભાષા ટેકનિકાલિટીમાં ખૂબ સરળ ભાષામાં સમજાવીશ કે જેની 1-2 વાતો તમારા સબકોન્શિયસમાં આજે જશે તો આ સ્વાધ્યાય સાર્થક બની જશે. યાત્રિકભાઈ મહારાજના ગુરુ અનુયોગાચાર્ય લબ્ધિચંદ્ર મહારાજ કે જેમને આગમ સૂત્રો મોઢે છે, જેમને કયા આગમની વાત અત્યારે રજૂ કરવી, વાતને રિલેટ કરવી એનો પૂરેપૂરી જાગૃતિ છે, એ અમારી સાથે ખૂબ નજીક આવી ગયા. આટલા મોટા અનુયોગાચાર્ય, આવા આચાર્ય અને આગમના જ્ઞાની આટલા પ્રેમથી ધર્મ સમજાવે ત્યારે કેટલો આનંદ આવે. એમણે એમના દીક્ષા લીધા પછીના એક જીવનના સાચા બનાવની વાત કરી. એમણે દીક્ષા લીધી ત્યારે ગુરુ મહારાજને કહ્યું હતું, હું વધારે તપ કરી શકતો નથી કારણ કે મેં તપની વિરાધના કરી છે, અને આંબીલ તો મારે માટે સાહેબ બહુ ડિફિકલ્ટ છે, પણ આગમના બધા સાધુ મહારાજો, મુનિઓ, સાધ્વીઓ પુષ્કળ આંબીલ કરતા હોય છે. હું કેવી રીતે કરી શકીશ? મને એની ચિંતા થાય છે. ગુરુ મહારાજે કીધું કે તારા હૃદયમાં કબૂલાતનો આ ભાવ આવ્યો, તું બિલકુલ ચિંતા નહીં કર, અને હું તને આદેશ આપું છું કે શુભ મુહૂર્તે તું 500 આંબીલ શરૂ કર. રોજ 1-1 આંબીલનું તારે પચખાણ લેવું. અને એમણે આંબીલ શરૂ કર્યા. 250 આંબીલ પુષ્કળ ગુરુની કૃપાથી નિર્વિઘ્ને પાર પડ્યા. અને 250માં આંબીલને દિવસે રાત્રે એ એકદમ 12 વાગે બીમાર થઈ ગયા. એક રાત્રિમાં 30 ઝાડા, પુષ્કળ પાણી નીકળી ગયું, ડિહાઇડ્રેટ થઈ ગયા. અને 4 વાગે તો એમણે એમના ગુરુ મહારાજને કહ્યું કે હું સવારે અવશ્ય પારણું કરીશ, કારણ કે હું અહીંયાથી ઊભો થઈ શકવાની પણ શક્તિ મારામાં નથી, અને મને કોઈ પ્રકારનો આગ્રહ કરતા નહીં. સવારે કોઈ વંદન કરવા આવ્યું ગુરુ મહારાજને, અને લબ્ધિચંદ્ર મહારાજ તો સંથારા પર હજી સૂતા હતા, પડખું ફરવાના હોશ નહોતા. અને એ વ્યક્તિએ વાત કરી કે સાહેબ અહીંયા નજીકમાં એક નાનું ગામ છે, મારી પાસે સ્કૂટર છે, અને એક વૈદરાજને હું લઈને આવું છું. હવે
એ વૈદરાજ બહુ જાણકાર છે. રામ તિવારી વૈદ નાડી જોઈ અને એક જ ચણાના દાણાથી પણ નાની અણાહારી દવા આપશે અને એનાથી હજી પચખાણ પણ નહીં આવ્યું હોય પણ અણઆહારી હોવાથી કોઈ દોષ લાગશે નહીં અને એ ગળી જાય, પચકાણ આવે ત્યારે પ્રાસુપ જળ ઉકાળેલું પાણી વાપરે અને જો તમે કહો તો હું તરત લઈ આવું. ગુરુ મહારાજે પથારીમાંથી પોતાના ગુરુને હાથ કર્યો કે જલ્દી મોકલો, મારે જરૂર છે, મારી શક્તિ ખૂટતી જાય છે. અને લીધા બાદ નોકારસિંહના પચખાણે થોડું પાણી પીધા બાદ અચાનક શક્તિ આવવા માંડી અને ધીમે 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 એમણે ગુરુને કહ્યું કે મારે હમણાં પારણું કરવું નથી અને હું હજી 10, 11, 12 વાગ્યા સુધી રાહ જોઉં છું. અને જે પ્રકારે 12 વાગે ભૂલાઈ પણ ગયું કે આગલે દિવસે એમની આટલી તબિયત બગડી અને એમને ડિહાઇડ્રેશન થઈ ગયું છે. અને ગુરુદેવ સાથે જ્યારે આ ભાઈ જે રામ તિવારી વૈદને લાવ્યા હતા એમને ગુરુની અનુજ્ઞા લઈ અને રામ તિવારી વૈદને કહ્યું કે મારે તમને મળવું છે, તમે ફરી આવી શકો? એ કે હું બહુ નજીક છું, આ ભાઈના સ્કૂટર ઉપર હું જ્યારે કહેશો ત્યારે મળવા આવીશ. અને એમણે 2 દિવસમાં આવી અને બધા સાધુઓ વચ્ચે આ વાત કરી કે એ કે તમે વૈદક શાસ્ત્ર ભણ્યા ક્યાંથી? આટલી બધી હર્બલ વનસ્પતિઓની દવાઓ તમે કઈ રીતે પહેચાની શકો છો નાડી જોઈને? એમણે કહ્યું કે નાનપણમાં હું ઠોઠ નિશાળીયો હતો, મને શાળાએ જવું ગમતું નહીં, જંગલની અંદર એક છાંયડાવાળી જગા બનાવી, એક શેલ્ટર નાખી અને અમે ઝાડ નીચે સ્કૂલમાં ભણતા. હું ઘરેથી દફતર લઈ અને નીકળું પણ થોડા વખત પછી મારી સ્કૂલના ટીચર ઘરે આવ્યા કે તમારા પુત્રને શું તમે સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યો છે? કે ના ના, એ તો રોજ રેગ્યુલર સ્કૂલે જાય છે, છેલ્લા 1 મહિનાથી એ શાળાએ આવ્યો જ નથી. પિતાએ ખૂબ માર માર્યો અને સાચું બોલ, સાંજ સુધી તું રહે છે ક્યાં? શાળાએ જાય છે ને નાસી જાય છે જંગલોમાં. મને નૈસર્ગિક વાતાવરણ ખૂબ ગમે છે, ઝાડ પર ચડી કૂદકા મારી કલાકો સુધી હું એ ઝાડ પર બેસી અને હવે તો હું એક એક વનસ્પતિ સાથે પ્રેમ કરું છું, વાત કરું છું, એના પાંદડાને મારો સ્પર્શ લગાડી અને થડ, ફૂલ, ડાળીઓ સર્વેને પ્રેમ કરું છું અને લહેરાતી વનસ્પતિને જોઈ અને આનંદ અનુભવું છું. રોજ મારો આ કાર્યક્રમ છેલ્લા 30 દિવસથી ચાલે છે. 2 દિવસ પહેલા એક બનાવ બન્યો કે વનસ્પતિ અચાનક હું જે ઝાડ ઉપર બેઠેલો એમાંથી મને અવાજ આવવા માંડ્યો કે તું પડ પડ પડ, કૂદકો માર, જલ્દી કૂદકો માર. અને મેં કઈ વિચાર્યા વગર આટલા ઊંચા ઝાડ ઉપરથી કૂદકો માર્યો. મારા માથામાંથી લોહી નીકળવા માંડ્યું પણ મારી જ પાછળ એ ડાળી ઉપર 2 મીટર લાંબો એક સર્પ હતો અને લટકી રહેલો આ સર્પ એટલો ઝેરી હતો કે મારું અવશ્ય મૃત્યુ થાત. તો મને વનસ્પતિએ બચાવ્યો. હવે જુઓ, આપણે બધા વિજ્ઞાનના સ્ટુડન્ટો, ડુ વી બિલીવ ધીસ? આ સાચો બનેલો બનાવ છે. ગુરુ ભગવંત ઉપર મને અથાગ શ્રદ્ધા છે, એમણે મને ઘણું જ્ઞાન આપ્યું છે. લબ્ધિ મહારાજે, વનસ્પતિ કાયનો આભાર. અમે હવે દરેક વિહારમાં માનીએ છીએ. અમે ઝાડ પાસે તો બેસાય નહીં પણ અમે થોડા દૂર બેસીએ તો ઝાડને વિનંતી કરીએ કે શું અમે તમારા ક્ષેત્રમાં બેસી અને આ જંગલમાં આવી લુખી સુખી જે ઝૂંપડીમાંથી ગોચરી મળી એ વાપરીએ? અને જાણે અમને હાનો જવાબ આવે પછી અત્યંત આભાર માની અને અમે આ વનસ્પતિની
પરમિશન લઈ અને એના ક્ષેત્રમાં બેસીએ, કારણ કે આ રામ તિવારી વૈદે કહેલી વાત એવી હતી કે ધીમે ધીમે 6 મહિનામાં આખા જંગલની વનસ્પતિ મારી સાથે વાત કરતી અને મને પોતાના ગુણધર્મો કહેતી. રડતી આંખે મેં કહ્યું કે મને હું કઈ ભણ્યો જ નથી, હું અભણ હોવાથી મને લખતા નથી આવડતું. અરે, તને તારી યાદ શક્તિમાં સર્વ કઈ સંગ્રહાશે એવા હું આશીર્વાદ અને શક્તિપાત કરું છું. અને સર્વ વનસ્પતિએ પોતાના ઔષધિ ગુણો પોતાનું સ્વરૂપ પ્રમાણે મને કહેવા માંડ્યા. હું નિષ્ણાત એવો વૈદ બન્યો. પરમ તત્વ એમ કે છે કે જીવો સાથેનું તાદાત્મ એ જ સમ્યક જ્ઞાન છે. અને મારું મિશન આ જગતમાં જે બીમાર લોકો છે એની જ સેવા કરવાનું છે. હું આવી બધી વનસ્પતિઓમાંથી અચિત એવી અણાહારી ગોળીઓ બનાવી અને મને દરેક બોટલમાં કઈ દવા છે, શું છે, કશું લખતા વાંચતા ન આવડતું હોય તો પણ મને ખબર છે. નાનકડી એવી એની બેગની અંદર કેટલા રોગોની દવા હતી. મારી ભૂલનો અંતરથી સ્વીકાર કરું. મેં અનેક વાર મારી તાર્કિક બુદ્ધિ વડે ઘણી અવહેલના અશાતના જ્ઞાનની પણ કરી છે. આમ થોડું હોય, અમે તો આમ માનીએ જ નહીં. જે પરમ સત્ય હોય સોરી, અવાજ હવે આવે છે બરાબર? હા, આવે બરાબર આવે છે. હા, ઓકે. હમ. એટલે સતત આ વનસ્પતિ કાયો સાથે હું પ્રેમ કરું છું. મારા સ્વજન હોય એમ હું એમની સાથે વાતો કરું છું અને મને પ્રત્યેક જવાબ મળે છે. આ ભાવો જ મારી અંદર આ પ્રકારની સમ્યક જ્ઞાન, હાર્મોનિયસ જ્ઞાન પ્રગટ કરશે. હવે જો આપ સર્વેની અનુજ્ઞા હોય ભાઈ, તો 15 મિનિટમાં હું થોડું ઘણું આ સમ્યક દર્શન કેવી રીતે જીવને પ્રાપ્ત થાય અને જેને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ રહ્યું હોય એ કેવા પ્રકારની અનુભૂતિ કરે એ વાત સમજાવું. આમ તો મને આરામથી જો સમય મળે તો અડધો પોણો કલાક થાય, પણ હું બધી વાત સંક્ષિપ્તમાં સમજાવી અને તમને એટલી જ સમજણ પડે એવો પ્રયત્ન કરીશ. એટલે તમે લોકો જેમ કહો એમ કરું. ચોક્કસ રૂપાબેન. ઓકે. કારણ કે તમારે લોકોને ત્યાં સવાર છે એટલે બધી પ્રવૃત્તિઓમાં તમારે જવું પડશે, પણ હું ખૂબ જ સંક્ષિપ્તમાં આ સમ્યક દર્શન કે જે આપણને પ્રાપ્ત થાય તો એ જ્ઞાનને ખેંચી લાવશે, આત્માના નોઈંગને લાવશે. એ આ દર્શન અને જ્ઞાનનો સમન્વય થતા એ અવશ્ય ચારિત્રમાં આપણને લઈ જશે. કોઈ તત્વ આપણને મશાલ બતાવશે કે ચારિત્ર અને આચરણ તો આ જ છે. એ દર્શન જ્ઞાનનો સમન્વય અને ત્યારબાદ તપ સહજ બની કર્મની નિર્જરા કરી આપણે મોક્ષ પ્રાપ્ત કરશું. હવે જીવ સમયે સમયે આયુષ્ય સિવાયના 7 કર્મો બાંધે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોની અને અંતરાય. એને ઘાતી કર્મો કે અને આત્માના પરિણામોને તકલીફ કરે. અને નામ, ગોત્ર અને વેદનીય કર્મ એવા છે કે જે અઘાતી છે. આત્માના પરિણામોને કોઈ કેવું દેખાય છે, કોઈ વ્યક્તિ, કોઈ એક્ટ્રેસ ખૂબ સુંદર હોય અને કોઈ વ્યક્તિ બહુ જ કદરૂપી હોય તો એમાં આત્માને કોઈ નિસ્બત નથી.
પોતાનું પ્રેઝન્ટેશન અને નામ કર્મ આવું છે. કોઈ ગરીબ કુળમાં જન્મે, નીચ ગોત્રમાં જન્મે, જેને ક્ષુદ્રનું કામ કરવું પડે, જેને કચરો ઉપાડવાનું કામ કરવું પડે, અને આપણે ઉત્તમ કુળમાં જન્મીએ તો એ પણ આત્માને બાધા ન કરે એટલે અઘાતી કહેવાય. હવે બધા કર્મોનો રાજા મોહનીય છે. એની ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતા વર્ષોની છે. હું તમને કહું કે 70 કોડાકોડી સાગરોપમ, તો તમે એવું માનો કે અધધ વર્ષો જતા રહ્યા. હવે આ કર્મ નબળું પડે ત્યારે જીવનો ઘણો કર્મનો ભાર ઓછો થાય. તો મોહનીયના જે 2 પ્રકાર છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, એમાં દર્શન મોહનીયની 7 પ્રકૃતિ, અનંતાનુબંધી ક્રોધ હવે હું નથી કરતી, અનંતાનુબંધી માયા, માન, લોભ, કષાય, આ બધું હું નથી કરતી. તો એ 4 પ્રકારના ક્રોધ, માન, માયા, લોભની એક્સ્ટ્રીમ સ્થિતિમાંથી હું બચી જઉં છું. એ નાશ થઈ ગઈ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીયનો જ્યારે ક્ષય થઈ જાય ત્યારે આત્માને એક અદ્ભુત અનુભૂતિ થાય, અકલ્પનીય આનંદનો આભાસ થાય અને થોક બંધ કર્મોનો જથ્થો નાશ પામી જાય. એટલે દર્શન મોહને સૌથી પહેલું નબળું કરવાનું છે. એ જ આપણી શુદ્ધ દ્રષ્ટિ અને માન્યતા, શ્રદ્ધા પ્રગટ કરે. ચારિત્ર મોહનો ઉદય કોઈ સમ્યક દ્રષ્ટિ આત્માને હોય જ, એટલે એ કોઈ પ્રકારની એવી સાધુ જેવી હિંસા ન પાળે. એને એક અનુભૂતિ હોય આત્માની કે સત્ય આ છે, મને સત્યનો પ્રકાશ દેખાવવો ને, એ જ સમ્યક દર્શન છે. બાકી હું હિંસાદી પાપ કરું, પાપ વ્યાપારોનો ત્યાગ હજી મેં કર્યો નથી, અવિરતી સમ્યક દ્રષ્ટિ આત્મા હું કહેવાઉં, તેવા જીવોના સ્વરૂપને ચોથું ગુણ સ્થાનક હોય છે. આ સમ્યક દર્શન પ્રગટ્યા બાદ વધુમાં વધુ અર્ધ પૂદગલ પરાવર્તન ગણતરીના ભવોમાં એને મુક્તિ મળી જાય. એ આ બધી શ્રદ્ધા ચારિત્ર મોહનીયને નાશ કરવાનું મેગ્નેટ છે. આ ગુણ સ્થાનકે જીવને આત્મા શરીરથી ભિન્ન છે એની સચોટ શ્રદ્ધા થાય, દુઃખી જીવો પ્રત્યે કરુણા થાય, સંસાર પ્રત્યે નિર્વેદ કંટાળો આવે અને મોક્ષની તીવ્ર અભિલાષા થાય, ત્યારે સમ્યક દર્શનનો પાયો વવાય છે. ચારિત્રનું પાલન હું નથી કરી શકતી કારણ કે અપ્રત્યાખ્યાનના વર્ણીય કર્મનો ઉદય મને છે. એટલે ગુરુ ભગવંતો કે છે કે દંસણ ભટ્ટો દંસણ ભટ્ટસ્સ નત્તિ નિવાણમ સિજ્જંતી ચરણ રહ્યા નવી સિજ્જંતી દંસણ રહ્યા. એટલે સામાન્ય રીતે જે દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ જ છે, અને દર્શનથી ભ્રષ્ટ હોય એને કોઈ દિવસ મોક્ષ ન મળે. એટલે તત્વથી એમ પ્રભુ પુરવાર કરે છે કે જીવે મેરુ પર્વત જેવા ઉગોમુપત્તિ એટલો ઢગલો ચારિત્ર લઈ અને ગણતરી ભેગી કરી કેટલા ભવોમાં રૂપાએ દીક્ષા લીધી, એનાથી મોક્ષ નથી. પણ દર્શન વગરના મનુષ્યને મોક્ષ હોતો નથી, અને ચારિત્ર વગરના મનુષ્યને જેને ભાવ ચારિત્ર છે એને હોય છે. કૃપા કરીને તમે કોઈ લોજિકમાં અત્યારે જતા નહીં, કારણ કે તમે કહેશો કે દીક્ષા લીધા વગર મોક્ષ નથી, એટલે પૂર્વેની બધી દીક્ષાઓ મેરુ પર્વતના ઢગલા જેટલી મુપત્તિ અને ઓઘા થયા એ બધા નકામા ગયા. પણ જ્યારે દર્શન વધારે પ્રબળ બન્યું તેથી કદાચ ગણતરી છેલ્લા ભાવમાં ભાવ ચારિત્ર એડ થઈ જાય છે. એટલે આ પ્રકારે પુષ્કળ મને જો ચોથા ગુણ સ્થાનકનો ભાવ છે તો મારો તીવ્ર મોહ ઘટ્યો છે, મારી રાગ દ્વેષની ગ્રંથિ ક્લિષ્ટ બની છે. પણ હવે મારે સંકિત પ્રાપ્ત કરવું હોય તો શું કરવું?
અદ્ભુત વાત કે છે કે જીવને જ્યારે તત્વની પરિણતિનો ભાવ ઉદ્ભવે ત્યારે યથા પ્રવૃત્તિકરણ કરે, એટલે પોતે ભાવ જગતમાં એવા ભાવો કરે કે અનંતી વારે મોક્ષને પ્રાપ્ત કરવા, સંકિતને પ્રાપ્ત કરવા એ ગ્રંથિનો ભેદ કરવા જાય. પણ એ ગ્રંથિ કર્મોની એને પહેલા કેવી બાંધી છે તો કે સૂતરના દોરાની 50 ગાંઠો બાળવામાં આવે તો કદાચ જીવ 6 મહિને બી એ ગાંઠો છોડી શકે, પરંતુ જો જીવે એને તેલમાં જબોળી છે તો એને તોડફોડ કરીને કાતરથી કાપીને જ એને છૂટી કરવી પડે. એટલે આવું યથા પ્રવૃત્તિકરણ કરવા એ અનંતી વાર ગયો પણ એ ગ્રંથિ ભેદ નથી કરી શક્યો, કારણ કે એની ગ્રંથિ પુષ્કળ ક્લિષ્ટ બની છે અને એ ગ્રંથિ પુષ્કળ ક્લિષ્ટ બનવાને લીધે એને બિલકુલ સંકિતથી એ દૂર રહ્યો છે. એટલે યથા પ્રવૃત્તિકરણ એટલે કયું શસ્ત્ર નબળું પડ્યું? શુભ અધ્યવસાયનું શસ્ત્ર નબળું પડ્યું. આ ભવે જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અભિલાષ હોય તો કૃપા કરીને એક માસ્ટર કી છે કે 24 કલાક શુભ અધ્યવસાયમાં રહેજો. શા માટે આખો દિવસ દર્શન વંદનમાંની પૂજામાં આટલો ભાવ? શા માટે ક્યાં માટે ગુણાંદ કરવો? શા માટે પ્રવૃત્ત થઈ 7-8 કલાક દિવસ દરમિયાન સ્વાધ્યાય કરવો? આ બધું નજીકના ભાવિમાં સંકિત પ્રાપ્ત કરવા માટે જ્યારે યથા પ્રવૃત્તિકરણ થાય, મને થાય મારા કર્મોને હું ખૂબ ઘટાડું, એથી કાંઈ વળતું નથી. પરંતુ એક જ મિનિટ, મારી થોડી લો બેટરી થઈ ગઈ છે, હું પેલું એટેચ કરું છું. I am extremely sorry for this disturbance. હવે આ પ્રકારે મેં અત્યારે આ બધા શુભ અધ્યવસાયોનું સેવન કર્યું હશે. જગતના જીવોનું કલ્યાણ, સ્વાર્થ વૃત્તિથી દૂર, પરાર્થ વ્યસનિતા, સ્વાર્થ વિસર્જનતા, આ બધા નિર્મળ અધ્યવસાયો હું હમણાં સેવીશ તો સંકેત ખૂબ નજીક છે, કારણ કે મારું એ મુદ્ગર, મારું એ શસ્ત્ર હું તૈયાર કરી રહી છું કર્મોને ભેદી નાખવાનું. તો જીવને અપૂર્વકરણ થાય. પૂર્વે ક્યારેય ન ફોરવી તેવી શક્તિને ફોરવી, જબરજસ્ત મહેનત કરી તે ગાંઠને ભેદવા શક્તિવંત થાય. સંઘની પંચેન્દ્રિય મનુષ્ય ભવમાં જ આ શક્ય છે. આ શક્તિ એ જ આત્માના શુભ અધ્યવસાયો, જેને કારણે શસ્ત્રની જેમ તેનો ઉપયોગ કરી જીવ આ ગાંઠને ભેદીને તોડી નાખે છે. અપૂર્વકરણના અધ્યવસાયોમાં યથા પ્રવૃત્તિકરણના અધ્યવસાયો કરતા વધુ નિર્મળતા છે. એટલે વી આર ગોઈંગ સ્ટેપ બાય સ્ટેપ અહેડ. તો અનિવૃત્તિકરણ આવશે, જે જીવને સંકિત આપ્યા વિના નિવૃત્ત જ નહીં થાય. અને અંતકરણ એ અનિવૃત્તિકરણની મદદથી અત્યંત નિર્મળ પરિણામ વાળા મિથ્યાત્વ મોનિયના દલીકો એટલા ઓછા થઈ જાય કે જીવને ચોથા ગુણ સ્થાનકે આરૂઢ કરી દે. સુકૃત, અનુમોદના, શરણ ગમન અને પોતાના ભૂલની સ્વીકાર. જીવન હવે બદલી નાખવું છે. ભાવ ઉજવણીથી શરૂ કરીને આટલા દિવસ ગયા, દરેક વખતે એક જ વાત, મારી ભૂલનો સ્વીકાર, કબૂલાત,
પ્રતિક્રમણ, પશ્ચાતાપ. તમે ભાઈ આખું પ્રતિક્રમણ ભણાવવા ન બેસો, પણ એને એ વખતે તમે તમારી ભૂલ જોઈને માફી તો માંગી લો ને. અપૂર્વકરણ એ કર્મનો ઘાત કરવા વાળું શસ્ત્ર છે, કર્મ ક્ષય માટેનો અણુ બોમ્બ છે. યથા પ્રવૃત્તિકરણ વખતે મને સામાન્ય ભાવોલ્લાસ થશે. હવે હું કર્મ ક્ષય માટે તીવ્ર ભાવોલ્લાસને પ્રગટ કરું છું, અને સતત મારો આ ભાવોલ્લાસ એ તીવ્ર વીર્યોલ્લાસનું કારણ બનતા હું અપૂર્વકરણને અનુભવું એવા ભાવ સાથે, એવી પ્રક્રિયા સાથે આત્માના પરિણામો અપૂર્વ બની જાય છે. પૂર્વે મારા આત્માના ભાવો આટલા અદ્ભુત નહોતા, અને શુભ અધ્યવસાય સારી ક્રિયાઓ જે કરી છે ઘણા ભવો દરમિયાન, કોઈને પાણી પાયું છે, કોઈનો ઉપકાર માન્યો છે, તમે લિસ્ટ બનાવવા જાઓ ને તો આ એક સ્વાધ્યાય છે. એક સામાયિક તમે લિસ્ટ બનાવી શકો કે મેં શું શું સુકૃત કર્યું, તો મોહનીયની પ્રકૃતિ છેદાઈ જાય, ભેદાઈ જાય, તોડાઈ જાય, ફોડાઈ જાય, છિન્ન ભિન્ન થઈ જાય, અને આ દર્શનનો ભાવ પ્રકાશ હું અનુભવું. એટલે તીવ્ર દોષારોપણ હવે કરવું નથી, કોઈની પંચાત નિંદા કરવી નથી, કારણ કે એ સર્વ મારા અધ્યવસાયોને કાયમ માટે નબળા બનાવે છે. આપણે એનર્જીનું જ્યારે ચેપ્ટર લઈશું ત્યારે એ દિવસે આપણે અનાઉન્સ કરવું છે સંવત્સરીના આગલે દિવસે, કે જેને અનુકૂળતા હોય એ કદાચ 1.5 કલાક સુધી તો બેસે. તો એટલાન્ટા, જોર્જિયા સ્ટેટના એટલાન્ટામાં એક સાયકોથેરાપિસ્ટ અદ્ભુત પ્રકારે મહાવીરનું વિજ્ઞાન જ પ્રરૂપે છે, મહાવીરનું વિજ્ઞાનની જ વાતો કરે છે. એ પોતે પોતાના શરીરના ચક્રોને કઈ રીતે શુભ અધ્યવસાયોથી શક્તિશાળી બનાવી આત્માને પ્રગટ કરવાની વાત કરે છે, અને સ્પેસનું જે ધ્યાન કરાવે છે. અમારા સ્વાધ્યાય ગ્રુપમાંથી 3 મહિના પહેલા એક ડોક્ટર રીટાબેન કરી અને આ શીખવા ત્યાં ગયા, અને જે પોતે શીખીને આવ્યા એનો સર્વ અભ્યાસ એમણે અમને કરાવ્યો. એની મારે ઘણી વાતો કરવી છે, કારણ કે એની બધી પદ્ધતિ જાણે વર્ધમાન સ્વામી એક વૈજ્ઞાનિકના સ્વરૂપે સિદ્ધશિલા ઉપરથી કોઈને શક્તિપાત કર્યો હોય એ રીતે કર્મ વિજ્ઞાનની વાતો કરે છે. તમે બધા ગૂગલ ઉપર જઈ અને જો ડિસ્પેન્ઝા એને પ્રેસ કરશો તો તમને જોની ઘણી ઘણી વાતો, હું આજે જોને એટલું બધું માન આપું છું, મારો સાધર્મિક માનું છું. કૃપા કરીને કોઈ ગેરસમજ કરે નહીં કે એ તો ભાઈ નોનવેજ પણ કદાચ ખાતો હશે. ના ના ના, એના આત્માના પરિણામો એટલા અધ્યવસાય શુભ છે, એને નોનવેજ અને બધું છોડી દીધું છે. એના રોમે રોમમાંથી ભગવાનનું એનર્જી વિજ્ઞાન નીતરે છે. તો એની વાતો આપણે કરીશું. અને બસ મેં સમય ઘણો લીધો છે, પણ સમ્યક દર્શન એવી અનુભૂતિ છે. હનુમાનને રામચંદ્રજીની સભામાં સીતાજી બંદરની બુદ્ધિથી સરખાવતા હતા. રામચંદ્રજીએ સીતાજીના મનના અધ્યવસાયો જાણ્યા. હનુમાનને પૂછ્યું, હનુમાન તું કોણ છે? સીતાએ તને કિંમતી એવો હાર ભેટ આપ્યો, કારણ કે તે મને યુદ્ધમાં મદદ કરી છે રાવણ સામેના, અને તું એક એક મોતી તોડી અને એના 2 ટુકડા કરી અને એમાં જુએ છે કે તારા રામ નથી તો તને મોતીનો ખપ નથી, તો તું તારો પરિચય આપ. ત્યારે હનુમાન કહે છે કે દેહ દ્રષ્ટવાત્વ દાસોહમ, હે પરમાત્મા, દેહની દ્રષ્ટિથી હું તારા ચાકરના ચાકરનો ચાકર છું. જીવ દ્રષ્ટવાત્વ અંશકમ, જીવની દ્રષ્ટિએ તું સમુદ્ર છે તો હું બિંદુ છું. આત્મ દ્રષ્ટવાત્વ વામેવ, આત્માની દ્રષ્ટિએ તું એ હું જ છું, અને એ મારું ક્ષાયિક થયેલું સમ્યક દર્શન છે. આ વાત કહી અને હનુમાન કહેવા માંગે છે કે પરમાત્મા અને હું તુલ્ય છીએ. સમ્યક દર્શન થયેલો આત્મા
આ સંસાર સાગરમાં જીનેશ્વરનો લઘુ નંદન છે, કારણ કે એના હૃદયના અધ્યવસાયો એટલા શીતલ છે, એનામાં કોઈ સાથે કોઈ પણ જીવને વિરાધવાના ભાવ નથી, કોઈ સાથે ઝઘડો નથી, અભાવ નથી. રોજ પર્યુષણામાં આ વાતોને રીટરેટ કરી અને આપણે આપણા સબકોન્શિયસને કમાન્ડ આપીએ છીએ કે અમારે પણ એવા બનવું છે. તો હું પૂરું કરું છું, મારી વાતો ખૂટતી નથી, એ માટે મને માફ કરજો. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. રૂપાબેન, બહુ હેમલભાઈ, સરસ. મને તમે અનમ્યુટ કરો. તરલાબેન શરૂ કરો છે. થેન્ક યુ રૂપાબેન, બહુ સરસ. થેન્ક યુ રૂપાબેન. હાજી, હા, તમે બધા વેલકમ કરો, કારણ કે તમારી બધાની પાત્રતા એટલી બધી છે ને કે શું વાત કરું. જીનવાણી એને જ પરિણામ. આઈ થિંક હું મ્યુટેડ છું, એટલે હું આઈ ના, કેનોટ. સંભળાય છે. સંભળાય છે. ઓકે, યા પણ તમે મને અનમ્યુટ કરી શકશો. Okay, we can હા, see you and okay. hear you. ચલો, તો હું તમારી બોલો. બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે અમિતા? ના, બધા છે અહીંયા, એટલે જેને હા, મને નથી, ઓકે. અત્યારના નથી. હા, ઓકે. જ્યારે જેને હવે જો છેલ્લે દિવસે જ અમુક જણને લોગ આઉટ થઈ જવું હોય સંવત્સરીના આગલે દિવસે, તમે સવારે કરવું છે એ સેશન કે સાંજે? તો એક સેશન આપણે આગલા દિવસનું 1.5 કલાક, 1.25 કલાકનું એટલે રાખીએ કે કોઈને કઈ ક્વેશ્ચન વગેરે હોય તો બધું પૂરું થઈ જાય. જેને ન સમય હોય તે નીકળી જાય. પણ મને જેટલો સમય તમને જોઈતો હશે બધી અનુકૂળતા છે, હું અવેલેબલ છું. રૂપાબેન, હાજી, તમે જે કીધું એ તો હા, એવું બોલો. લાગે છે કે અત્યાર સુધી જે જીવ્યા એ આખી આપણી સિસ્ટમ જ બદલવાની છે, નહીં તો કશું થવાનું નથી. હા, કારણ કે 6 મહિનામાં તમને અનુભવ થશે કે તમારું જીવન ફોર બેટરમેન્ટ, ફોર ઇનર પીસ, અદ્ભુત સ્વાસ્થ્ય, એ બધા માટે બદલાયું છે. કર્મને આપણે દોષ આપવો જ નથી કે ભાઈ અશાતા વેદનીય કર્મ ઉદયમાં હોવાથી મને આવી રીતે શારીરિક અશાતા છે, શક્તિ ખૂટતી જાય છે. અરે રોજ રોજ શક્તિ વર્ધમાન બનશે. જગતના જીવો સાથેની હાર્મની, એ જ્ઞાન, જગતના જીવોનો માત્ર સ્વીકાર, જેવા છે તેવા. કેટલી વ્યક્તિઓ મારા લિસ્ટમાં એવી છે કે જે કોઈનું મને આ નથી ગમતું, આના સ્વભાવમાં આ ખામી છે, આનામાં લાઈક રેઝોનેટ, અમારા બેનું તો પટતું જ નથી. આ બધી વાતો નીકળી ગઈ છે. એમાં પણ તમે એનર્જીના સિદ્ધાંતો સાંભળશો કે જે પરમાત્મા જીવ્યા. અમે તો 1% ફિઝિકલમાં છીએ. હું છું કે હું અહીંયા 10-20 હજાર વર્ષ જીવીશ, એટલે મારે એવરી ક્વાર્ટર મારા હસબન્ડને પૂછવું પડે છે કે મારી પ્રોપર્ટીમાં કેટલો વધારો થયો, મારી પાસે કેટલી જ્વેલરી વધી, મારી પાસે આ બધું શું છે ભાઈ? કાલે આંખ મીચાશે તો ડેથ નોટ આવી જશે. હવે આપણે બદલાઈ જઈએ. હવે આત્મા માટે કઈ કરવું છે, અને મહાવિદેમાં જવા મળે તો જવું છે, ભાવ તીર્થંકરના દર્શન કરવા. બસ આટલા ભાવો પણ કરીએ ને આપણે, તો ધીઝ આર ઓલ પોઝિટિવ કમાન્ડ્સ કે જે જો કે છે કે માનવીમાં જ પરમાત્મા બનવાની તાકાત છે, માનવી જ ગોડ બની શકશે. એ એવા ધ્યાનમાં લઈ જાય છે કે 7-7 હજાર લોકો એની વર્કશોપ અટેન્ડ કરે, અને ઘણી વ્યક્તિઓ જોને સ્ટેજ પરથી બોલાવે. તમે એના યુટ્યુબ ઉપર લાઈવ જ્યારે જોશો તો કોઈ કહેશે કે આ વ્યક્તિ ધ્યાનમાંથી બહાર જ નથી આવતી,
જોને આવવું પડે, એને કમાન્ડ આપવી પડે, અને એ જયારે બહાર આવે ને ધ્યાનમાંથી ત્યારે કે આઈ નેવર વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ મેડિટેશન. હું તો પરમાત્મા તત્વ સમષ્ટિની એનર્જી સાથે મારી વ્યસ્તિની એનર્જીને એકમેક કરી અને આનંદ લેતો હતો. આ બધું શું છે? સમ્યક દર્શનની અનુભૂતિ છે. એનું લાસ્ટ નેમ તમે કેવી રીતે સ્પેલ કરો છો? ડિસ્પેન્ઝા? DISPENZA. તરત જ બધું આવવા માંડશે જોનું. ઓકે ઓકે સચ અ યંગ સાયકોથેરાપિસ્ટ જેને દુનિયામાં રિવોલ્યુશન કરવું છે, એને જગતના જીવોને સમજાવવું છે કે તમે જૈન હો, કેથોલિક હો કે બુદ્ધિઝમ ને પ્રીચ કરતા હો, ઓલ રોડ્સ વિલ લીડ ટુ રોમ. ભલે આપણે કહીએ કે અમારા પરમાત્માનો ધર્મ ઉત્કૃષ્ટ છે, પણ આ તો અદ્ભુત અદ્ભુત આત્માની અનુભૂતિની વાત છે. થેન્ક યુ રૂપાબેન. ઓકે, લવ યુ ઓલ. અને પ્રણામ કાલે પ્રણામ રૂપાબેન. મળીશું. સાતામાં રહેજો બધા હા. તપસ્વીઓ. થેન્ક યુ રૂપાબેન. હેમંતભાઈ, થેન્ક યુ રૂપાબેન. નવનીતભાઈ, નીરુબેન, ઓકે ઓકે, વેલકમ. તમારે મને થેન્ક યુ નથી કહેવાનું, આપણે સાથે મળીને સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ઓકે. ઓકે પ્રણામ.